સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ। આજે ભૂતનાથ મુકામે મહુવા તાલુકાના સરપંચ પરિષદ લોકોએ સમિતિએ આયોજન કરેલ તમામ ગામના સરપંચો કોળી સમાજના તમામ આગેવાનો, ભાજપ કોંગ્રેસ આમ તમામ પાર્ટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત, કોઈ નામ તો નામ બધાને લઈ શકું છું, પણ આપણે આજે જે મહત્વના કામ માટે ભેગા થયા છીએ, ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે, પણ હેનો ન્યાય અપાવવા માટે ખરેખર જે ગુનેગાર જે છે પોલીસ સાવરે છે, પોલીસ એને પકડતી નથી, એના માટે આપણે છેલ્લા 15-20 દિવસથી મહેનત કરી છે, પરિણામ ઝીરો, પરિણામ આ સુધી કોઈ આવ્યું નથી। આપણા એટલા ધારાસભ્યો છે, એટલા આપણા મિનિસ્ટરો છે, આપણા મંત્રીઓ છે, ગાંધીનગર જ્યાં, પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોયું આવ્યું નથી, એ આપણે સ્વીકારવું પડે, કડવી વાત છે પણ સ્વીકારવી પડે। હું અભિનંદન આપું છું આ સરપંચોને કે એને બીડું ઝડપવું છે, કે જ્યાં ખરેખર સમાજના માટે આગેવાન એટલે બીડું ઝડપવું છે કે અમે મૂકશું નહીં ન્યાય લીધા વગર, અને લેવો જ જોઈએ ન્યાય। આપણે કોઈ ભીખ નથી માગતા, આપણે ન્યાય લેવાનો છે, આપણે હક માંગીએ છીએ, આપણે ભીખ નથી માગતા। ગુજરાતમાં જો આપણે એટલી વસ્તી હોય, કોળી સમાજની આપણે એટલી વસ્તી હોય ને આપણે જો આ અન્યાય વારે વારે સહન કરવા પડતો હોય, જો કે આ બનાવની અંદર એક સારી વાત એ કે આપણે બધા ભેગા થઈ ગયા, આપણા મિનિસ્ટરો, આપણા કુંવરજીભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ આગેવાની લીધી, પણ પરિણામ નથી આવ્યું। ભેગા છે સારી વાત છે, આ પહેલો બનાવ એવો છે કે બધા ભેગા થઈને આપણે લડત કરી છીએ, નહીતર ભૂતકાળમાં આ બનાવ ઘણા બન્યા છે। આપણે તલી બાંભોર જોઈ લો તો કોળી સમાજ ઉપર જે પોલીસ અન્યાય છે, અત્યારે આપણે લડત છે ને માત્ર પોલીસ સામે લડવાની છે, કોઈ સમાજ સામે નથી લડતા, પોલીસે આપણે ખોટું કર્યું છે। નવનીતભાઈ જે ફરિયાદ લખાવી છે એ પોલીસે એની ફરિયાદ લીધી નથી, માત્ર પીઆઈ ડાંગરને બદલી કરવામાંથી આપણે ન્યાય નથી મળ્યો, એકલા પીઆઈનો વાંક નથી, એના જે મેન આખા એસપી હોય કે આઈજી એ પણ એમાં સામેલ હોય, તો આગામી દિવસોમાં ખાલી માત્ર ને માત્ર આવેદનથી રિઝલ્ટ નહીં આવે। તમને બધાને ખબર છે, આપણે લડી લીધા આવેદન પાસે, આપણે ડેલી કાઢી, આપણે 200 ગાડી સુરતથી આવી, 10-10 લાખ રૂપિયાના ડીઝલના ધુવાડા કર્યા, પણ રિઝલ્ટ ઝીરો। ખાલી દેખાવ કરવાથી કાંઈ રિઝલ્ટ આવવાનું નથી, હવે આપણે પદ્ધતિસર ગામ આયોજન કરવું પડશે, સંખ્યા દેખાડવી પડશે। હું તો એમ કહું છું, આપણે જો સમાજ આપણો મોટો હોય તો સંખ્યા જે ઓછી કહેવાય આપણી।